અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનોને મારા નમસ્કાર. મારું નામ છે આશા વાઘેલા. હું વિરંગામની વતની છું. નીલમબેન ચંદ્રકાંત પરમાર મારા મોટા બેન છે, સાથે સાથે મારા પરમ મિત્ર પણ છે. અને અહીંયા રાધનપુર ટીમે મને આમંત્રિત કરી અને જે માન સન્માન આપ્યું તે બદલ હું રાધનપુર ટીમ તથા સાંતલપુર ટીમ એઝાઝ ખાનનો ખૂબ ખૂબ આભાર માનું છું. આરાધના બચત સહકારી મંડળી સંસ્થા છેલ્લા 32 વર્ષથી કાર્યરત છે. આની કારકિર્દી બહુ સરસ અને સારી છે. આજથી 7 વર્ષ પહેલાં કોરોના કાળમાં મેં આ એજન્સીમાં જોઈનિંગ લીધું હતું અને આજે જે પ્લેટફોર્મ મળ્યું છે, જે માન સન્માન, જે ઇજ્જત મને મળી છે, તે બદલ હું ચેરમેન શ્રી નવનીત ઝાલા સાહેબનો પણ આભાર માનું છું. ખરેખર આરાધના એક સારું પ્લેટફોર્મ છે ભાઈઓ માટે, બહેનો માટે. માત્ર 1 કલાક ફાળવીને જો તમે થોડું ધ્યાન આપ્યું તો પોતાની જિંદગીમાં તમે ટર્નિંગ પોઈન્ટ લઈ શકો છો. ભગવાન કોઈ દિવસ આપણા ઘરે વરસાદ કરતો નથી, પણ ભગવાન આપણને એક તક આપે છે અને એ તક આજે સાંતલપુરના પવિત્ર સ્થળ પર તમે બેસીને સાંભળી રહ્યા છો. તો પ્લીઝ ધ્યાનથી સાંભળજો. સારું વર્ક છે, સારી રીતે કામ કરવાથી આજે તમે જે જોયેલા સપના છે એ તમે પૂરા નથી કરી શકતા, પણ આ તકનો લાભ લઈને તમે જો 2 મિનિટ સાંભળ્યું અને તમે સારું એવું વર્ક કર્યું તો કાલે તમારા ભવિષ્યમાં જોયેલા સપના તમે 1000% સાકાર કરી શકશો. આરાધનામાં કામ કરવાનો મારો મહત્વપૂર્ણ જે ફાળો છે એ એવી રીતનો છે. એક પર્સનલ વાત કરું છું જેથી શાયદ કોઈને સારું લાગી જાય અને કોઈ જે નહીં જાણકાર એના કાને સુધી પણ આ વાત પહોંચી જાય. આજથી 7 વર્ષ પહેલાં જ્યારે આરાધનાની આવી સરસ મજાની અમદાવાદમાં મિટિંગ યોજાઈ હતી ત્યારે હું અને મારા જીજાજી બંને આવી રીતે ઓડિયન્સમાં બેઠા હતા. ચેરમેન ઝાલા સાહેબ પોતે પ્લાન આપી રહ્યા હતા. સારો એવો પ્લાન આપ્યો હતો, સારું એવું અમે સાંભળ્યું, સમજ્યું અને ત્યારબાદ અમે ધોળકાની મુલાકાતે ગયા. દરેક વસ્તુને પર્સનલી ચેકઆઉટ કર્યા બાદ મેં અને મારા જીજાજી આ એજન્સી જોઈન કરી હતી. આજે અફસોસ છે કે મારા બનેવી આ પ્લેટફોર્મ પર નથી, આ માર્કેટમાં નથી. હોત તો એમને ખરેખર ગર્વ ફીલ થાત કે આજે રાધનપુરમાં કેટલું મોટું કામ થઈ ગયું છે. એટલે મારા જીજાજી માટે પણ જોરદાર તાળીઓ એકવાર થઈ જાય. આપણે કોઈ પણ જગ્યાએ કામ કરીએ છીએ, કોઈ પણ જગ્યાએ નાણાં રોકીએ છીએ તો શેના માટે રોકીએ છીએ, શેના માટે કામ કરીએ છીએ? આપણા ફ્યુચર માટે, આપણા ભવિષ્ય માટે, આપણા છોકરાઓ માટે. તો જો આપણે આપણા ભવિષ્ય માટે સારું એવું કંઈક મૂકીને જવા માંગીએ છીએ, આપણા છોકરાઓ માટે સારું એવું કંઈક મૂકીને જવા માંગીએ છીએ, તો તમે પરફેક્ટ જગ્યાએ આવ્યા છો. ધી આરાધના બચત સહકારી મંડળી માત્ર 500 રૂપિયાની બચત તમે કરી રહ્યા છો તો એની સામે મંડળી સારું એવું લોન ધિરાણ આપે છે. એડવાઇઝર બનીને કામ કરો છો તો તમે કોઈને બચત કરાવો છો તો સારી એવી રોજગારી પેટે મંડળી મેક્સિમમ 5100 રૂપિયાની આવક આપે છે. તમે કોઈને બ્રાન્ચ વિશે સજેસ્ટ કરો છો તો મંડળી મેક્સિમમ 45000 રૂપિયાની આવક આપે છે. અને તમે આસિસ્ટન્ટ જનરલ મેનેજર બનો છો તો મેક્સિમમ મંડળી 1.5 લાખ રૂપિયાની આવક તમને આપે છે. આજે મારી ડેઝિગ્નેશન ડેપ્યુટી જનરલ મેનેજર છે. મારા 7 વર્ષના અનુભવ અને મહેનતના આધારે ચેરમેન શ્રી નવનીત ઝાલા સાહેબના વરદ હસ્તે મને મંડળી તરફથી સરસ મજાની એક કિયા ગાડી પણ મળી છે. મહિને મારી ઓફિસનું 1 લાખ રૂપિયા ભાડું પણ મંડળી આપી રહી છે, પ્લસ 2 લાખ રૂપિયા મારું કમિશન પણ મંડળી આપી રહી છે. તો જો મારા જેવી નોર્મલ છોકરી, માત્ર 26 વર્ષની છોકરીને એક સારું પ્લેટફોર્મ ને સારી એવી ઇજ્જત મળતી હોય તો ખરેખર હું આરાધનાને લઈને ગર્વ ફીલ કરું છું અને આભારી છું. આપણે કામ કર્યું છે તો સારું એવું પ્લેટફોર્મ છે, સારી એવી અર્નિંગ છે, સારી એવી આવક છે, પણ ભગવાન ના કરે આજે જે નેટવર્ક આપણે ઊભું કર્યું છે એ નેટવર્કના મેનેજમેન્ટ કરવા માટે, હેન્ડલિંગ કરવા માટે આપણે નથી. તો આપણે જે મેનેજમેન્ટ મૂક્યું છે, જે પ્લેટફોર્મ બનાવ્યું છે, જે ટીમ, જે ડેવલપમેન્ટ આપણે કર્યું છે એ આપણી ટીમ વર્ક કરી રહી છે અને એ ટીમની સારી એવી અર્નિંગ આપણા ફેમિલીએ જઈ રહી છે. તો આ માત્ર એક સારો એવો બેનિફિટ મને લાગ્યો કે આજે હું સારું એવું કામ કરું છું, મને સારા પૈસા મળે છે, પણ ભગવાન ના કરે કાલે હું નહીં તો મારા ફેમિલીને શું એની એ ફેસિલિટી, એની એ આવક મળશે? તો હા, આરાધનામાં મળશે. એનું માત્ર ઉદાહરણ છે મારા બેન નીલમબેન ચંદ્રકાંત પરમાર. મારા જીજાજીએ આસિસ્ટન્ટ જનરલ મેનેજરની પોસ્ટે એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને એમના મૃત્યુ પામ્યા બાદ ઇન્સ્યોરન્સ વીમા પેટે એડવાઇઝર કલેક્શનમાં 17,60,000 કલેક્શનમાં મંડળીએ ઇન્સ્યોરન્સ વીમા પેટે 5 લાખ રૂપિયા આપ્યા છે. જે ભાણાના નામે ડિપોઝિટ કર્યા છે, બેને ફિક્સ ડિપોઝિટ કર્યા છે, પ્લસ અત્યારે જે અર્નિંગના જે ડેઝિગ્નેશન બેન લઈ રહ્યા છે એ મારા બનેવીની મહેનત છે. એટલે બહુ સારું એવું પ્લેટફોર્મ છે. મારું પણ 1,05,60,000 પ્લસ કલેક્શન છે અને ઘરે પણ સરસ ઓફિસ છે. મારા ફાધરના નામની બ્રાન્ચ કરી હતી અને 1 વર્ષ પહેલાં એ પણ એક અકસ્માતમાં હાર્ટ એટેકથી ઓફ થઈ ગયા.
ત્યારે એમનું કલેક્શન 3.5 લાખ રૂપિયા હતું અને મંડળીએ ત્યારે ઇન્સ્યોરન્સ વીમા પેટે 2 લાખ રૂપિયા આપ્યા હતા અને અત્યારે 31 ડિસેમ્બરે હું મારા ફાધરનું 17,60,000 પૂરું કરવા જઈ રહી છું. તો મંડળી તરફથી એનો પણ સરસ અલગ બેનિફિટ લઈશ. એટલે બહુ સારી જગ્યા છે. પ્લીઝ વેલકમ, જલ્દીથી જોઈનિંગ લો અને પોતાના ભવિષ્યમાં જોયેલા સપનાને સાકાર કરો. મન સાંભળવા માટે થેન્ક યુ.